હેલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં જ છો? નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. મિત્રો, અત્યારે આજે આવી ગયો તો રાત્રે વરસાદ, તો અત્યારે પાછું આપણે આવી ગયા છીએ બાજરી ઓકારવાની. આજ સવારમાં આપણું કામ આવી ગયું છે. જોઈ લો, આમાં છે આપણી બાજરી. તો સવારમાં આવવું પડે છે બાજરી ઓકરવા, કારણ કે અમે 2-3 દિવસથી તો બહુ ચકલી આવે એટલે ઉડાડવા છે. પછી 2-3 દિવસમાં તો કાઢી નાખવાની છે, પણ 2-3 દિવસ માટે તો થોડુંક અઘરું કહી દેવાય, પણ કારણ કે આખો દી તડકામાં બધે ઓકરવી પડે, નકર ચકલા થોડું છે એ બધું ખાઈ જાય. ઠીક હે સમરિયા. તો આજ રાત્રે આવી ગયો તો વરસાદ, તો અત્યારે આમ જો આ થોડું ભીનું થઈ ગયું છે, અને અત્યારે મસ્ત નજારો જોવો સવારનો. જે અત્યારે 9-10 જેવો ટાઈમ થઈ ગયો, પણ જે સુરત દાદા દેખાતા નથી, એટલે આમ ઠંડુ વાતાવરણ છે. અને અત્યારમાં પાછું આપણે બાજરી ઓકારવાનું કામ ચાલુ થઈ ગયું છે, કારણ કે હમણાં તો ગુવાર વીણવાનું, સોળી વીણવાનું એવું બધું ચાલુ હતું, પણ હમણાં તો બાજરીને નણવાનો સમય આવી ગયો છે. ત્યાં સુધી ચકલા બહુ આવે છે, તો ચકલાને ઓકારવાનું કામ ચાલુ છે. અને આ બાજુ છે આપણી બાજરી, જોઈ શકો છો. અને બાજરીનું ઓકારવાનું કામ અત્યારે સવારમાં કરવું પડે ને, બાકી તો યાર અમે આપણે વિડીયો કાંઈ રેગ્યુલર આવતા નથી, ટાઈમ ઘણો બધો થઈ જાય છે. અને બાકી આપણે ચેલેન્જિંગ વિડીયો પણ એમાં નવા કેરેક્ટર આવવાના છે, તો ચેલેન્જિંગ વિડીયો પણ આપણે શૂટ કરવાનું છે. એના માટે સ્પેશિયલ કોમેન્ટ કરી નાખજો કે નેક્સ્ટ ચેલેન્જિંગ વિડીયો કયો આવે. અને બાકી ટૂંક સમયમાં જ અમે સારા વિડીયો આવવાના છે. કાંઈક પ્લાનિંગ કરવી છે, અમે શું થાય છે જોવી છીએ. અને બાકી તમારે તો આપણા બ્લોગ જોતું રહેવાનું છે, લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતું રહેવાનું છે, અને બાકી મોજ કરવાની છે. તો મિત્રો, અત્યારે આ બાજરી આપજો થોડીક જ છે આટલી, પણ આ થોડું ઘણું હોકારવા આવવું પડે, એટલે હું આટલી બાજરી છે. તો સવારમાં આવી ગયું છું ટ્રાયફોડ કહેવાય કે ટ્રાયફોડ, અત્યારે માઇક જે અત્યારે આપણે જે 2 ગેજેટ નાના એવા લીધા છે, તો તેનો આપણે યુઝ કરવી છે ક્યારેક, અને માઇકનો તો ક્યારેક કરવી છે. અને આનો તો આ પહેલી વાર યુઝ થાય છે. આને પહેલાં 1-2 વાર કર્યો, બાકી તો આનું તેનું મૂકી દીધું. તમે વિડીયો આગળ જોયો હશે. બાકી આનો આજ ઉપયોગ કરવીને જોયું છે કે આગળ શું થાય છે. તો વિડીયોમાં કન્ટિન્યુ તમે જોડાયેલા રહેજો મિત્રો. જોઈ લો, આ છે નાની બાજરી છે, અને જો આ ખાઈ ગયા ચકલા, જો ખાઈ ગયા છે ને. તો મિત્રો, નાની એવડી બાજરી છે, આમ મારી જેવડી થઈ છે, કારણ કે પાણી એકવાર પાયું નથી, અને ખાલી વરસાદના કારણે જેવી થઈ એવી થઈ છે. અને પાછા આવે દેખો બાજરી. તો હાલો અમે કરવી હોકારવાનું ચાલુ, કારણ કે ચકલા બહુ આવે છે. બાજરી બહુ ઓકારીને હવે આવી ગયા છે આપણે થોડોક જોઈ લો. આપણે આવી ગયા છે ખોખા આવી ગયા છે ખોખા. આપણું ટ્રાયફોડ બોય છે, આપણે ગોફેણ છે. તો ચાલો 2 પાથરા મોકલાવું મારા વાલા. તો મિત્રો, બહુ હજી માંડવી થઈ નથી, આમ ઓળો કરાવી નથી, આમ ખાઈ થઈ છે. હજી તો બહુ દાણા નહીં થયા. બાકી તો આપણું બાજરી ઓકારવાનું રહે છે ચાલુ જ તે. અને તેમાં ઘણી થોડાક ઓછા થયા, કારણ કે અત્યારે સુધી બહુ આવતા હતા. અને ચાલો હવે થોડા ખોખા ખાઈ લઈએ. તો મિત્રો, આપણે બાજરીનું તો કામ ચાલુ રહેશે, પણ મારે એક વાત તમને કહેવાની ભૂલાઈ જ ગઈ છે, કારણ કે આપણે યુટ્યુબમાં નવી ચેનલ છે, એટલે કે ઘણી બધી જોની છે, પણ એમાં વિડીયો નાખવાનું હવે ચાલુ કર્યું છે. તે ચેનલ મેં નીચે ટેગ કરી દીધી છે, અથવા તમને સ્ક્રીન ઉપર પણ દેખાઈ રહી છે. તેનું નામ છે સાગર ટેક ગુજરાતી. એમાં ઘણા બધા ટેકનિકલ વિડીયો આવે છે, તો આમાં સપોર્ટ કરો, એમાં પણ સપોર્ટ કરજો. એ ચેનલ પણ સબસ્ક્રાઈબ નાખજો, એમાં જલ્દીથી જલ્દી 1K કમ્પ્લીટ કરવાના છે, તો એમાં પણ સપોર્ટ કરજો અને લાઈક કરી દેજો. આ ખાઈ ગયા એટલું. ઘણા બધા એવા ડુંડા થોડું ઉપર જેવું ખાઈ ગયા છો. આમાં પણ ખાઈ ગયા થોડું, આમાં ખાઈ ગયા છે, આમાં પણ ખાઈ ગયા છે. આવી રીતના જો આ તારમાં તો બેસે, અને પછી ડાયરેક્ટ આમ આવી જાય. તો એવી કાંઈક બાજરીની હાલત કરી નાખી. જો ઘણી બધી ખાઈ ગયા છે, બધામાં થોડું રહેવા દીધું છે. કાંઈ વાંધો નહીં, હાલો હવે આપણે કર્યું કરવાનું ચાલુ.
મિત્રો અત્યારે જવું છે હવે મારે બીજા ખેતરની અંદર જે આપણે એમાં કપાસને ગુવાર વાવેલો છે ત્યાં જવું છે અને ત્યાં થોડું કામ છે. તો હાલો ત્યાં જઈને મળીએ. ને આ જુઓ આ વરસાદના લીધે આ બધી પાણી ભરાઈ ગયું. ચાલો તો ત્યાં જઈને મળીએ તમને. તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ખેતરની અંદર ને આપણે આમાં જુઓ કપાસ જુઓ ખાલી જોઈ લો. આવો કાંક કપાસ છે અને આમાં વાવેલો છે ગુવાર. ખાલી મિત્રો તમે આ કપાસનો વ્યૂ જોવો, વ્યૂ કેવો અત્યારનો આવે છે આમ. મિત્રો હવે થોડો ગુવાર પણ હવે તો બગડી ગયો છે. તમે જો ગુવાર પણ અમુક તો સાવ બગડી ગયો આવી હાલત થઈ. બધો ગુવાર બગડી ગયો છે એટલે કે માથે આવું થઈ ગયું છે. બધો ગુવાર ફેલ થઈ ગયો. હવે તો આને પછી 1-2 વાર વીણીને પછી આને કાઢી નાખવાનો છે. અને બાકી કપામાં તો વાંધો નહીં, પણ આ ગુવાર છે ને ગુવારમાં બહુ હાલત ખરાબ જો આવી ગુવારની હાલત થઈ ગઈ છે. મિત્રો આજના વ્લોગમાં કાંઈ જામી તો નથી, મને ખબર છે, તમને ખબર છે. આજ વ્લોગમાં કાંઈ જામી નથી કારણ કે આપણે યુટ્યુબમાં વ્લોગમાં કન્ટિન્યુ રહેવા માટે આમ 1-2 દિવસે વ્લોગ અપલોડ કરવા માટે વ્લોગ બનાવ્યો હતો. બાકી તો અમે એક સારી જગ્યાએ જઈએ અને કાંઈક તમને માહિતી મળે અથવા કોમેડી થાય એટલે કે ચેલેન્જિંગ વિડીયો એવા ટૂંક સમયમાં આવે જ છે. તો ચેલેન્જિંગ વિડીયો એ કોમેન્ટમાં કહી દેજો. બાકી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય.